વિન્ટર સ્પેશિયલ ડ્રાયફ્રૂટ સુખડી બનાવીશું। બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને બહુ જ વધારે ટેસ્ટી પણ લાગે છે, સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર જેવું કામ કરે છે। તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં લઈશું કડકડો ઘઉંનો લોટ 1 કપ, 1 કપ રોટલી બનાવવાનો ઘઉંનો લોટ। તમે ફક્ત રોટલી બનાવવાના લોટથી પણ આ સુખડી બનાવી શકો છો। હવે અહીં ડ્રાયફ્રૂટ ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે, સાથે સાથે મગજ તળી તલ પણ લીધેલા છે, સૂંઠ પાવડર, ઘીનો ઉપયોગ કરીશું 1 કપ જેટલો અને જરૂરિયાત પ્રમાણે ગોળનો ઉપયોગ કરીશું। તો ડિટેલ રેસીપી મારી ચેનલ ઉપર છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। અહીં આપણે થોડું થોડું કરીને ઘી એડ કરીશું। તો પહેલાં 1 ચમચી ઘીમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું। ક્રન્ચી થાય એટલે આપણે એને રોસ્ટ કરીને આ રીતે કાઢી લઈશું। બાકીનું અડધું ઘી એડ કરી દઈશું અને પછી આપણે એમાં લોટ શેકી લઈશું। થોડુંક ઘી રહેવા દીધેલું એ પાછળથી એડ કરીશું અને પછી સરસ ગુલાબી લોટ શેકાઈ જાય ગોલ્ડન જેવો એટલે આપણે એમાં થોડુંક દૂધ એડ કરીશું, સૂંઠ પાવડર એડ કરીશું, તલ અને મગજતરી એડ કરીશું। સાથે સાથે જે ડ્રાયફ્રૂટ આપણે શરૂઆતમાં શેકેલા ઘીમાં એને સારા એવા આપણે ચોપ કરી લઈશું ટુકડામાં અને એને પણ એડ કરી લઈશું। સાથે સાથે ગોળ એડ કરી દઈશું। 1.5 કપ જેટલો મેં ગોળ યુઝ કર્યો છે। 2 કપ લોટની સામે 1.5 કપ જેટલો ગોળ યુઝ કર્યો છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને એક ટ્રેમાં જમાવી લઈશું। તો બહુ જ વધારે ટેસ્ટી બને છે। એક ખાશો એટલે તમને પેટ ભરાય પણ મન ન ભરાય એ રીતનો ટેસ્ટ હોય છે એનો, તો ખૂબ ભાવશે અને બાળકોથી લઈને મોટા સૌને ખૂબ ભાવશે। સાથે સાથે આ કડકડતી ઠંડીમાં ખૂબ ફાયદાકારક પણ છે। ચોક્કસ બનાવજો। ફરી મળીશું। આવજો।